કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા। પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી હતી અને મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ થઈ ગઈ, જેના મેસેજ મોડી રાત્રે વાયરલ થયા। જો કે નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું। હાલ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। હોબાળો થાય તેની આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરત લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના એવા નિલેશ કુંભાણી પોતાનું ફોર્મ રદ થયા બાદ અચાનક ગુમ થઈ ગયા છે। સતત તેની શોધખોળ તેની પાર્ટીના માણસો કરી રહ્યા છે અને જે પ્રકારે નિલેશ કુંભાણી ગઈકાલે મોડી રાત્રે મીડિયા સમક્ષ આવી મોટા ઘટસ્ફોટ કરવાના મેસેજ વાયરલ કરી રહ્યા હતા। જો કે મોડી રાત્રે આ નવો મેસેજ આવ્યો હતો કે તેમની તબિયત ખરાબ હોવાને લઈને તેઓ આવી શકતા નથી, જેને લઈને મોડી રાત્રે ફરી એક વખત કાર્યકરોથી લઈ પોલીસ તેમના ઘરે પહોંચી હતી। જો કે છેલ્લા ગુમ થયા બાદ સતત પોલીસ તેમના ઘરે છે, કારણ કે નિલેશ કુંભાણીની સામે લોકોનો આક્રોશ છે, તેમની પાર્ટીના કાર્યકર્તાઓનો આક્રોશ છે। ત્યારે નિલેશ કુંભાણી જે રીતે ફિલ્મી ઢબે આજે સવારે 8 વાગે સામે આવીને મોટા ઘટસ્ફોટ કરવાની વાત હતી, જેને લઈને તમામ લોકો હરકતમાં આવ્યા હતા। જો કે મોડી રાત્રે અહીંયા કાર્યકર્તાઓ પહોંચ્યા હોવાની વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે, પણ રાત્રે 12 વાગ્યાની સાથે જ પોતાની તબિયત ખરાબ હોવાને લઈને આ પ્રેસ કોન્ફરન્સ રદ કર્યાના મેસેજ આપવામાં આવ્યા છે। જો કે વહેલી સવાર થતાની સાથે ફરી એક વખત નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા છે। તેઓ અહીંયા પહોંચ્યા હતા કે શું તેને પરિવાર આ મામલે બોલવા તૈયાર નથી, પણ ચોક્કસ નિલેશ કુંભાણી જો સામે આવે તો ઘણા બધા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે। સૂત્રોની વાત માનીએ તો નિલેશ કુંભાણી 7 તારીખે જે થનારું મતદાન છે, મતદાન બાદ પોતાના ઘરે પરિવાર પાસે પરત ફરે તેવી શક્યતાઓ પણ સામે આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આજે અમદાવાદમાં છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે। સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જનસભા પણ સંબોધશે। અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ માટે પ્રચાર કરશે। અમદાવાદ પશ્ચિમ ઉમેદવાર ભરત મકવાણા માટે પણ પ્રચાર કરશે। તો આ તરફ અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભા છે। તુષાર ચૌધરીના સમર્થનમાં સભાનું આયોજન માલપુરના મોર ડુંગરી ખાતે સભાનું આયોજન થયું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અહીંયા સભા છે। પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। સાબરકાંઠા બેઠકને જીતવા કોંગ્રેસ એડી ચોટીનો પ્રયાસ કરી રહી છે। બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અનોખી પહેલ। થરાદ મત વિસ્તારના 11 ગામો માટે કરાઈ અને વધુમાં વધુ મતદાન થાય તેની પણ એક હરીફાઈની જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે બૂથમાંથી સૌથી સારું મતદાન થાય તે ગામને ગામના વિકાસ માટે પ્રોત્સાહન રૂપે 25 લાખના ઇનામની જાહેરાત કરાઈ છે, જ્યારે બીજા નંબરે આવનાર ગામને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે, તો બીજી તરફ ત્રીજા નંબરે આવનારને 15 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં સુરેન્દ્રનગરના વઢવાણ પહોંચશે। પીએમના આગમનને લઈને ન ફક્ત સુરેન્દ્રનગર પરંતુ આસપાસ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ છે। ઝાલાવાડમાં સભા સ્થળ પર હાલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જે વઢવાણ જે સ્થળ પર સભાનું આયોજન છે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ છે। અલગ અલગ આઉટકટ સાથે જોવા મળી રહી છે, તો તમામ લોકો પ્રધાનમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 1 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગર પહોંચી જશે અને સુરેન્દ્રનગરમાં મૂળી ગામ ખાતે ખાસ કરીને ત્રિમંદિર ખાતે ભવ્ય ડોમ બાંધવામાં આવ્યો છે, ત્યાં સભાને સંબોધન કરશે। અત્યારે આપ જો રાહ જો ધીમે ધીમે લોકો આવી રહ્યા છે। સાથે સભા મંડપ પર જે રામના બેનર્સ લાગ્યા છે તે પણ આપ જોઈ શકો છો। ખાસ કરીને બપોરના 1 વાગે સભા છે એટલે લોકો શાંતિથી બેસી શકે તે માટેની કુલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામમાં ઉત્સાહ બેવડાયો છે, ત્યારે નાના બાળકો તેમના પણ ખાસ
ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિયા અને હાર્દી નામની આ બંને છોકરીઓ કે જેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર બનાવી છે તેમની સાથે પણ વાત કરીશું. બેટા, શું નામ છે આપનું? દિયા. અચ્છા, તમારું નામ હાર્દિક છે ને? હા. અચ્છા, ક્યાંના રહેવાસી છો તમે લોકો? જોરાવનગર. જોરાવરનગરના છો. અચ્છા, એટલે સુરેન્દ્રનગરના જ મૂળ છો. અચ્છા, હા. આજે અહીંયા આવ્યા છો, શું લઈને આવ્યા છો ને આ કોને ભેટ આપશો? આ શ્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર છે, તેમને અમે આપવાના છીએ. અચ્છા, શું પ્લાનિંગ કર્યું હતું? કેટલા કલાકની મહેનત લાગી બેટા? અમને 3 થી 4 કલાક લાગી છે. 4 કલાકની મહેનત લાગી. હા. કેવી રીતે બનાવ્યું? સૌથી પહેલા અમે ટ્રાય કરી, પણ પછી થોડું ન ફાવ્યું, પણ ધીરે ધીરે બહુ મહેનત કરી ત્યારે આ કમ્પ્લીટ થયું છે. પણ શું મનમાં શું વિચાર આવ્યો હતો કે મારે તસવીર બનાવવી છે ને ગિફ્ટ આપવી છે, એવો કોઈ વિચાર કરીને શું વિચાર કર્યો હતો તમે લોકોએ? અમે વિચાર કર્યો હતો કે અમે એમને ગિફ્ટ આપીશું અને એ ખુશ થશે. ખુશ થશે. અચ્છા, તો આપ જોઈ રહ્યા છો ખાસ કરીને નાના બાળકો કે જેઓ ફેન્સ છે અને ખાસ અહીં તેઓ સુરેન્દ્રનગરની સભામાં આવ્યા છે. દિયા અને હાર્દી નામના બાળકો કે જેઓ જોરાવર શ્રીનગરમાં અહીંયા રહે છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે અને તમામ લોકોમાં ઉત્સાહ છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ભેવડાયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ઓઢા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ આપઘાત કરી લીધો. વેપારીએ વર્ષ 2001માં 10,000 રૂપિયા 10% વ્યાજે ભવરસિંહ નામના વ્યાજખોર પાસેથી લીધા. તેનું 23 વર્ષ સુધી વ્યાજ ભર્યું. જમીન વેચીને પણ 80,000 રૂપિયા ચૂકવ્યા. છતાં વ્યાજખોરોએ વધુ 5 લાખની માંગ કરી, જેનું 2 લાખમાં સમાધાન થયું. 2 લાખ ચૂકવવા વેપારીએ બીજા વ્યાજખોર અજીતસિંહ ઝાલા પાસેથી 7% વ્યાજે રૂપિયા લીધા. તેનું પણ વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓ વેપારી પાસે મકાન પચાવી પાડવાની ધમકી આપતા હતા. વેપારી ગજેન્દ્રસિંહે કંટાળીને તેમની ઓફિસમાં ગળાની અને હાથની નસ કાપી આત્મહત્યા કરી. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ કરી 2 વ્યાજખોરોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં 306, 384 આઈપીસીની કલમ અને મની લેન્ડર્સ એક્ટની કલમ 40 અને 41(1) મુજબ ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. આરોપીઓની પકડવા માટેની પણ તજવીજ ચાલુ છે. પોલીસ સ્ટેશનમાં 306, 384 આઈપીસીની કલમ અને મની લેન્ડર્સ એક્ટની કલમ 40 અને 41(1). વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને જ્વેલર્સમાંથી સોનાની ખરીદી કરનાર મહિલા આરોપીને પોલીસે ઝડપી લીધી. ખેરગામ પોલીસ દ્વારા સુરતથી આરોપીને ટ્રાન્સફર વોરંટ થકી ખેરગામ લાવવામાં આવી. ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપનાર મહિલા આરોપીની ફિલગામ પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. ખેરગામના શ્રી જલારામ જ્વેલર્સમાંથી મહિલા આરોપીએ ચેક આપી 6,63,750ના દાગીના ખરીદ્યા. આરોપી હેતલ પટેલ ઉપર અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024નું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ મહોત્સવ 2024નું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં 50 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા હતા. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો યોગ કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા. તો મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર અવિનાશ ચંદ્ર પાંડે ઉપસ્થિત રહેશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેપી નડ્ડા આજથી 2 દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે. 2 દિવસમાં નડ્ડા 4 બેઠકો પર પ્રચાર કરશે. આજે સાંજે મહેસાણામાં નડ્ડા પ્રચંડ સભા ગજવશે. સાંજે 6 વાગ્યે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટ પાસે વિજય સંકલ્પ સભાને સંબોધશે, જેમાં તેઓ મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે. તો આવતીકાલે જેપી નડ્ડા દાહોદ, અમદાવાદ પશ્ચિમ અને કચ્છ લોકસભામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરશે. 3 મેના રોજ જેપી નડ્ડા દાહોદમાં સવારે 11 વાગે જસવંતસિંહ ભાભોર માટે સભા કરશે. બપોરે 2 વાગે અમદાવાદના ટાગોર હોલ ખાતે મતદારો સાથે સંવાદ કરશે, જ્યારે કાલે સાંજે 5 વાગે કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો કરશે. જે બાદ રાત્રે 8 વાગે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.